આપણે પૌવા વઘારવાના છે, તો પૌવા વઘારવા માટે આપણે પૌવાને લઈ લીધા છે, એકદમ સરસ થોડું સાળી નાખ્યા છે. હવે આને આપણે ધોઈ લેવાના છે. આપણે એના માટે શિંગદાણા, ડુંગળી, મીઠો લીમડો અને બટેકાને આપણે જે પતલી પતલી પટ્ટી પાડી દીધી છે અને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણે એમાં દાડમ એડ કરીશું. તો આપણે દાડમને ફોલી નાખ્યું છે, તો હવે આપણે એનો વઘાર કરીશું. આ લીલા મરચાં, લીંબુ બધું કમ્પ્લીટ છે. તો આપણે હવે વઘાર કરીશું. આપણે હવે પૌવાને વઘારીશું. વઘારવા માટે આપણે 2 પાવડા તેલ એડ કરીશું. આપણે એની અંદર જીરું એડ કરીશું. આપણે એમાં હિંગ નાખીશું. જીરું નાખ્યું, હિંગ નાખીશું. આ લીલા મરચાં કટિંગ કર્યા છે, તો લીલા અને લાલ બે મિક્સ છે, તો એ નાખીશું. આપણે એને સાતરવા દેવાના છે થોડા. આપણે હવે શિંગદાણા નાખીશું. શિંગદાણા તળાઈ જાય ને તો સારા લાગે. પૌવાની અંદર આવી બધી વસ્તુ નાખીએ ને તો બહુ મસ્ત લાગે ખાવાની. અને એમાં અત્યારે વરસાદ ચાલુ છે તો કેવી મજા આવે ખાવાની. હવે આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું. 2 ડુંગળી નાખીશું. થોડીક સાતરવા દઈશું. આપણે સડી જાય ને તો સારી લાગે. આપણે બટેકાની પટ્ટી પાડી છે, તો એ બટેકાની પટ્ટી અંદર એડ કરી દઈશું. પતલા પતલા કરીએ ને બટેકાના ટુકડા તો જલ્દી સડી જાય, પૌવામાં કાચા ન લાગે. આ મીઠો લીમડો નાખી દઈશું. મીઠો લીમડો પહેલાં નાખીને તો દાજી જાય, એટલે પહેલાં નથી નાખ્યો. હવે આમાં સડી જશે ને એટલે એનો સ્વાદ બહુ સારો આવશે. દાજે નહીં અને અંદર એનો સ્વાદ સારો આવે. આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે. થોડુંક વધારે નાખીશું એટલે પૌવામાં ભળે ને એટલે સરસ મિક્સ થઈ જાય, એટલે બધું એકઠું થઈ જાય. 1 થી 2 ચમચી આપણે ખાંડ નાખીશું. 5 મિનિટ આને ઢાંકી દેવાનું છે. ઢાંકી દઈએ ને એટલે બટેકા અને બધું સરસ સડી જાય છે. હવે આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું. આપણે 1 ચમચી હળદર નાખીશું. આપણે અડધી ચમચી લાલ મરચું નાખીશું. 2 મિનિટ ઢાંકી દઈશું. આપણે મસાલો સરસ કમ્પ્લીટ થઈ ગયો છે. આપણે એની અંદર પૌવા એડ કરી દઈશું. આપણે પૌવા લીધા છે એને આપણે છૂટા કરી દીધા છે. આપણે અંદર એડ કરી અને આપણે સરસ મિક્સ કરી દઈશું. આપણે સરસ હલાવીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. એકદમ સરસ થઈ ગયા છે. આપણે એની અંદર આ દાડમ લીધા છે, તો દાડમને એડ કરી દઈશું. વાવ, એકદમ સરસ થઈ ગયું. મસ્ત બની ગયા છે પૌવા આપણા. આપણે આને ઉતારી લઈશું. આપણે એમાં લીલા ધાણા એડ કરીશું. આપણે એની અંદર આ 1 લીંબુ એડ કરવાનું છે. આખું લીંબુ નાખીશું. લીંબુથી સ્વાદ સારો આવે છે. તો હવે આપણે નીચે ઉતારી લઈશું. આપણે પૌવા સરસ તૈયાર થઈ ગયા. તો આપણે એક ડીશમાં એડ કરીશું. આપણે એની અંદર દાડમ નાખીશું. આપણા બટેકા પૌવા સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગયા છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.